નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 3નું પર્યાવરણનું જે પેપર છે એના વિશે વાત કરીશું। ટોટલ 25 માર્ક્સનું આ પેપર હશે અને તમારો 1 કલાકનો સમય હશે અને પ્રકરણ આમાં 14, 15 અને 16 ત્રણ પ્રકરણમાંથી જ મોસ્ટલી બધું ગુજરાતી પર્યાવરણનું આવશે। એમાં જે પ્રશ્ન 1 છે એમાં છે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો પહેલું છે કે ઈગ્લુ પ્રકારના ઘર કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કયું આવે છે? બી, બર્ફીલા પ્રદેશમાં જોવા મળે છે। પછી જે નાવડીમાં બનાવેલા ઘર ફરવા માટે તમારે ક્યાં જવું પડશે? ઓબ્વિયસલી જે હાઉસ બોટ્સ કહેવાય એને, તો એ વસ્તુ તમને ક્યાં જોવા મળે છે? શ્રીનગરમાં જોવા મળે છે। પછી ત્રીજો સવાલ છે ભૂગો પ્રકારના ઘર કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે કયા વિસ્તારમાં? રણ વિસ્તારમાં જોવા મળે છે। ત્યાર પછી છે ચોથો ક્વેશ્ચન કે તમે બહુમાળી મકાનમાં 11મા માળે રહો છો તો ઘર જવા માટે તમે શેનો ઉપયોગ કરશો? ઓબ્વિયસલી તમે ફ્લેટ, આપણે અત્યારે સિસ્ટમ થઈ ગઈ બહુમાળી ઇમારત એટલે ફ્લેટ, તમે ફ્લેટમાં રહેતા હોય અને 11મા માળે રહેતા હોય તો શેનો ઉપયોગ કરો? રોપવેનો, સીડીનો, દોરડાનો કે રોપવેનો? તો શેનો આવે? ચોથામાં શું આવે? લિફ્ટનો ઉપયોગ કરીએ। શેનો કરીએ? લિફ્ટનો। પછી છે બદામ અને ઇલાયચીમાંથી બનાવેલું કાશ્મીરમાં લોકો ખાસ પીણું કયું છે? તો બદામ અને ઇલાયચીવાળું કાશ્મીરમાં કઈ વસ્તુ કહેવામાં આવે છે? તો કે કાવો। કાશ્મીરનો કાવો ખૂબ ફેમસ છે। ત્યાર પછી છે કે 5 માર્ક્સનું આ ખૂબ જ સહેલો અને એકદમ સહેલો અને માર્ક્સ સ્કોરિંગ છે તમારો કે નીચેલા શબ્દોનું વર્ગીકરણ કરો, કોઈ પણ એક। તો છે પ્રાણીમાંથી કઈ વસ્તુ મળે અને વનસ્પતિ। પહેલું છે મધ, તો મધ શેમાંથી મળે? તો કે પ્રાણી, એટલે પ્રાણીમાંથી જ મળે ને, કારણ કે મધમાખી બનાવે છે। પછી મકાઈ, તો એ વનસ્પતિમાંથી। પાલક તો વનસ્પતિમાંથી। ઈંડા પ્રાણીમાંથી અને ટમેટા તો કે વનસ્પતિમાંથી મળે। ત્યાર પછી છે ચોથું કે ઘર, શાળા અને આસપાસના વિસ્તારોનું વસ્તુઓ, સ્થાન, ચિહ્ન અને પ્રવૃત્તિઓને ઓળખે એના માટેનું છે। તો જોડકા જોડો કે રણ પ્રદેશનું ઘર, રણ પ્રદેશમાં કેવા પ્રકારના ઘર હોય છે? તો એમાં શું આવે પહેલામાં? તો કે ભૂગો પ્રકારના। ત્યાર પછી છે બરફવાળા પ્રદેશનું ઘર, તો બરફવાળા પ્રદેશમાં શું હોય છે? તો કે ઈગ્લુ હોય છે। ત્યાર પછી હોડીમાંથી બનાવેલું ઘર, એને શિકારા પણ કહેવાય, હાઉસ બોટ, ઇંગ્લિશમાં હાઉસ બોટ અને ગુજરાતીમાં એને શિકારા કહેવાય છે। જંગલમાં મુસાફરી કરતી વખતે બનાવવાનું ઘર, ટેન્ટ, તો એને કહેવાય તંબુ। ત્યાર પછી છે મેદાન પ્રદેશનું ઘર, મેદાન પ્રદેશમાં કેવું ઘર બનાવવામાં આવે? તો કે બહુમાળી ઇમારતો, જેમાં અત્યારે આપણે લોકો રહેતા હોય છે। તો આ એક ખૂબ જ ઇઝી અને ખૂબ જ માર્ક સ્કોરિંગ છે। ત્યાર પછી આનો તમે આન્સર નોટ કરી જજો અને જો ગમે ત્યારે રિવાઇઝ કરવું હોય તો એ આપણી ચેનલમાં ઓલરેડી મૂકેલું છે જવાબ સાથે, તો તમે એ જોઈ પણ શકો છો। તો જોતાં જોતાં તમને એ વસ્તુ યાદ રહી જશે। ત્યાર પછી છે 3 માર્ક્સનું છે સવિસ્તર નાનું કુટુંબ અને મોટું કુટુંબ। તો આ બે વચ્ચે તમારે શું કરવાનો છે? તફાવત જણાવવાનો છે। તો નાનું કુટુંબ હોય તો એમાં શું હોય કે ઓછા સભ્યો હોય અને મોટું કુટુંબ હોય તો એમાં વધારે સભ્યો હોય છે। નાના કુટુંબમાં શું હોય છે? તો કે દાદા દાદી એનો પ્રેમ નથી મળતો, પણ મોટા કુટુંબમાં શું હોય છે? દાદા દાદી, કાકા કાકી બધા એક સાથે રહેતા હોય છે। તમે કયા કયા કામમાં મદદ કરો છો? તમે ઘરે મમ્મીને કયા કયા કામમાં મદદ કરો છો? તો કે મમ્મીને વાસણ અરેન્જ કરવામાં મદદ કરવી, કપડાં સંકેલવામાં મદદ કરવી। તો તમે આ મમ્મીને કયા કયા ઘરના કામમાં મદદ કરો છો એના વિશે તમારે લખવાનું છે। ત્યાર પછી છે વર્તમાનકાળ અને ભૂતકાળની વસ્તુઓ, પ્રક્રિયાઓમાં ભેદ પારખે છે। પહેલું છે ઈંટો બનાવવા રેતીની જરૂર પડે છે। તો વિધાન સાચું છે કે ખોટું એ તમારે શું કરવાનું છે? જણાવવાનું છે। તો પહેલું વિધાન છે સાચું કે ઈંટો બનાવવા રેતીની જરૂર પડે છે। માટીના ખોટું, ઈંટો બનાવવા માટે માટીની જરૂર પડે, રેતીની જરૂર ઘર બનાવવામાં પડે। ઓકે, ત્યાર પછી છે માટીના ઘડામાં પાણી ઠંડુ રહે છે, તો કે વિધાન સાચું છે। ત્યાર પછી છે 1-2 વાક્યમાં લખો, જેમાં 1-2 વાક્યમાં લખવામાં પહેલું છે કે વર્તમાન સમયમાં લોકો ખોરાક શેના પર પકવે છે? તો વર્તમાન સમયમાં લોકો ગેસ પર અને ઇન્ડક્શન પર ખોરાક પકવે છે। ભૂતકાળમાં લોકો માટીના કયા કયા વાસણો વાપરતા? તો કે ભૂતકાળમાં માટીમાં જે વાસણો, કુલડી છે, ત્યાર પછી
હાંડલો છે, તો એ ટાઈપના વાસણ માટીમાંથી બનાવેલા માટલું છે એ બધું વગેરે. કે સ્ટીલમાં વાસણમાં કયો થાળી, ચમચી, વાટકા એ બધો વાસણ વર્તમાનમાં સ્ટીલમાંથી બને છે. તો આ હતા તમારા ક્વેશ્ચન. તો આ બધા ક્વેશ્ચનનો આન્સર પર્યાવરણના આ પેપરનું તમામ સોલ્યુશન સાથે છે. તો મોસ્ટલી આમાં બધું કવર થઈ જાય છે 3 ચેપ્ટરનું. તો આમાંથી તમે તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. અને આવા જ પેપર અને સોલ્યુશન સાથે જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને સૌથી પહેલાં અમારી ચેનલ ઉપર મુકાઈ જશે, ગમે ત્યારે તમારે જોવા હોય તો તેમાંથી તમે જોઈ શકો છો.